નમસ્કાર મિત્રો, અત્યારે ફોન આવ્યો મુદરકા રોડ ઉપર આગ લાગી છે ભંગારના ડેલામાં. તો મુદરકા રોડ ઉપર જે ભંગારના ડેલામાં આગ લાગી હોય એ ઘટના સ્થળે હું તમને લઈ જાઉં. ખરેખર આગનું કારણ શું છે એ જણાવું છું. ચાલુ છે, તમે જોઈ શકો છો ઘટના સ્થળ આવી ગયું છે. અને ત્યાં મિત્રો તમે જોઈ રહ્યા છો જે ધુવાડાના ગોટે ગોટા એ આ ભંગારના ડેલામાં આગ લાગી હોય. રાત્રિના 3 કલાકે આ ભયંકર આગે સ્વરૂપ ધારણ કર્યું હોય. અત્યારે તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે. અત્રે તમે જે ભંગારના ડેલાના માલિકને પૂછતા કે તે લોકોએ કીધું કે અમે ન પહોંચ્યા એ પહેલા કોડીનાર નગરપાલિકાના કર્મચારીઓ અહીંયા પહોંચી ગયા હતા અને તમામ બંને બંબા દ્વારા એ આગને કાબુ કરવામાં આવી હતી. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ બાજુનો ડેલો છે એ ડેલામાં પણ આગ લાગી હતી ને આગના કારણે લાખોનું નુકસાન થયું છે. તમામ લોકો અહીંયા આસપાસના લોકો પણ આગ બુઝાવવામાં કામે લાગી ગયા હતા અને લાગી ગયા છે. જે રાત્રિના 3 કલાકે આગ લાગી બુઝાવવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. એમ કહેવામાં આવે છે કે આ ડેલાની અંદર તમામ ઇમ્પોર્ટેડ માલ હોય એટલે કે ઇમ્પોર્ટેડ માલ એટલે કે કોમ્પ્યુટર, કેટલાક લાખનું નુકસાન થયું, સોફા, જેટલું નુકસાન થયું, હોટલોના જે ડાઇનિંગ ટેબલો બધો ઇમ્પોર્ટેડ પ્લાસ્ટિકનો માલ હતો, રબરનો માલ હતો. ભંગારના ડેલામાં તમામ વસ્તુ હોય છે અને આમાં ઓચિંતી તમે જુઓ સીપીયુ પણ છે, એમ્પ્લીફાયર પણ છે, પંખા છે, વસ્તુઓ બળીને ખાક. તમારું નામ અને આ જગ્યા? હા, મારું નામ દિલાવર અબ્બાસ બાનવા. બરોબર. આગ રાત્રિના 3 વાગે લાગી છે. તમને કેવી રીતે ખબર પડી? મને એક સંબંધીનો ફોન આવ્યો કે તમારા ડેલામાં આગ લાગી છે. બરોબર. તાત્કાલિક હું ચાવી ડેલાને લઈને આવ્યો. બરોબર. જોઈએ એટલે આગ બેકાબુ થઈ ગઈ એટલે ફટાફટ ફોન કર્યું. નગરપાલિકા વાળા ગાયકા ફાયર બ્રિગેડ લઈને આવી ગયા. બરોબર. એ લોકોની કામગીરી સારી છે. ગાયકા લોકો બિચારા રાતના 3 વાગ્યાથી આગ બુઝાવે છે. બરોબર. અત્યારે આગ કંટ્રોલમાં આવી ગઈ છે. અંદાજે કેટલાક લાખનું નુકસાન થયું છે? 20 થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. બરોબર. એ લોકોએ ઘણી મહેનત કરી, થોડું ઘણું બચી ગયું છે. નકર જો હજારો ઓલું થતું બધી પૂરું થઈ જાય માલ. આમ તો મને તો કોઈ ચીજ બચી છે એવું લાગતું નથી. હા, થોડું ઘણું 25% એ લોકોની કામગીરી સારી છે. એ તો કોઈ સવાલ જ નથી. આપણે નગરપાલિકાનું કામ તો સારું જ છે. રાત્રે 3 વાગે જવાબ આપ્યો ને લોકો દોડીને અમારા આગળ થઈ ગયા. એ ગાયક અમને મહેનત કરવા લાગ્યા. જાતે મહેનત કરી, અમને કીધેલું જો તમે સાઈડ મારી હોય અમે કરી નાખ. હા, એ તો એ લોકો પોતાનું સમજીને મહેનત કરી. રાતના 3 વાગે લોકો હેરાન છે અમારા ભેગા. પૂરું 80% માલ બધું પૂરું થઈ ગયું છે. 20% ખાલી હોય છે. નમસ્કાર મિત્રો, કોડીનાર શહેરમાં મુલદ્વારકા રોડ પર જે ભંગારનો ડેલો છે ત્યાં 25 કે 30 લાખ રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો છે. ને એમ કહેવામાં આવે છે કે રાત્રિના 3 કલાકે ઓચિંતી આગ લાગવાના કારણે, કોઈ પણ કારણોસર આગ લાગવાના કારણે આ બનાવ બન્યો છે. અત્રે કોડીનાર નગરપાલિકાના કર્મચારીઓ, જીબીના કર્મચારીઓ તાબડતોબ કામે લાગી ગયા હોય. હજુ રાતના 3 વાગ્યાની જે આગ છે હજુ સુધી પણ એ બુઝાવવાનું કામ ચાલુ હોય. આ રીતે અમુક છે નહીં લેજો. હું તો કંઈક એવું કંઈક દેખાવું જોઈએ કે
આ ડેલામાં પણ જે માલ હતો એ પણ બળીને ખાક થઈ ગયો છે. જે રસ્તા ઉપર, જે રસ્તાની સાઈડમાં, ડેલાની સાઈડમાં જે માલ રાખવામાં આવ્યો એ પણ બળીને ખાક થઈ ગયો છે. અને તમે જુઓ, આમાં એક એક ઇમ્પોર્ટેડ વસ્તુ જ હતી. કોમ્પ્યુટર, CPU, તમામ વસ્તુઓ હતી. ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ હતી, સોફા પણ હતા અને ઇમ્પોર્ટેડ ખુરચીઓ, ને તમે જોજો એંગલો ને બધો ઇમ્પોર્ટેડ જ માલ હતો. એ તમામ ઇમ્પોર્ટેડ માલ બળીને ખાક થઈ ગયો છે. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ JK મિત્રો, અમારે ખાસ કરીને આવા સમાચાર હોય તો તમે પણ અમને ફોન કરીને જાણ કરી શકો છો અમને, કારણ કે અમે તમારો જો ફોન આવે તો અમને ખ્યાલ પડે કે કઈ જગ્યાએ કઈ ઘટના બની છે. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ. બુઝાવવામાં કામે લાગી ગયા છે અને એમ કહેવામાં આવે છે કે રાત્રિના 3 કલાકે આ આગ લાગી હોય. ભારી થઈ ગઈ યાર. અંદાજે કેટલાક લાખનું નુકસાન થયું? 20 લાખ જેટલું નુકસાન થયું છે. ઘરકાટી તો બરોબર પડી જાય, ભરવાની જ હતી. બધો ઇમ્પોર્ટન્ટ સારી રીતે અમુક થી નહીં લેજો.